અને પછી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી, રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે, ગમે એ બોલે, બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય કહુંબો પી હેતે ને પ્રીતે ભાઈઓ દોનું ભેટિયા દીદી કરી કહુંબા તણી મનવાર હરભુજીને હૈયે હરખ અપાર અહીંયા કહુંબો પીધો. અને પછી રામદેવજી બાપા હરભુજીને રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અંચળો આ 4 વસ્તુ સમાધિમાં મૂકેલી ઈ હરભુજીને આપે છે. અને હરભુજીને કહે છે હવે તમે ગામમાં જાઓ, હું જાઉં ઘોડો ખેલવવા. અને હરભુજી અહીં ગામમાં આવે, ચોરે આખો ડાયરો બાપુ શોકગ્રસ્ત બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો. અને આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગોના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. એટલે અહીંયા આવીને કહે છે કે શું બધા બેઠા છો? એ કે શું ભલામણ વાત કરે છે, રામદેવજી બાપા પરદે થઈ ગયા, 3 દી 3.5 દી થઈ ગયા. હરભુજી કે પણ મને અત્યારે સીમાડે ભેગા થયા, હું તમે ગાંડા જેવી વાત કરો છો? એ કે આખું ગામ ખોટું તું હાચો. અને પછી આ રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ આ બધું દેખાડ્યું અને આમને શંકા જાગી. સમાધિમાં મૂકેલી વસ્તુ હતી અને આમને એમ થયું કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો કે ખોદવું જોવું છે. એ બધા ગયા ન્યા અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થયો, એ કાબાઓ મેં તમને હું કીધું હતું, તોય તમે મારી વાત ઉપર ભરોસો ન રાખ્યો. હવે હું જઉં છું કચ્છ, કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં બાપુ પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. અને આજ બાપુ એવું એક ગામ નહીં હોય આપણું કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, રામદેવજી બાપાનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય. બાપુ ગામો ગામ અને ન્યા છે ને બાપુ નકરી રેતી ઉડે છે, ન જોયા હોય જોઈ આવજો. અને રામદેવજી બાપાની વાત જો એના કુટુંબ માન્યું હોત તો બાપુ આજ રાજસ્થાન હોનાનું હોત. મારા રામ ત્રીજી પેઢીએ પીર પાકતો હોત, પણ નો સમજી કે આપણા જ નથી, આપણા સમજતા તઈ દુનિયા વગર આપણે રોવું પડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. આપણા નડે ને પછી રોદડા નો રોવા, સમજી લેવાનું ઠાકર તરાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને બહાર ગામના આપણને ઓળખે ને ગામના નો ઓળખે. અને આપણા જ આપણું લોહી પીવે છે. હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાઈ રહ્યો અને થોડુંક ભગવાને આપ્યું હોય ને તો કોઈ ગરીબ માણસને કંઈક દાન કરો, થોડું ઘણું આપો, બસ. બીજું કંઈ કરવાની જરૂર નથી. બધું ઈશ્વર ગાડું આંકશે, આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. મેં મારી લીધા એટલે હું કહું છું કે એમાં કઈ હવા જ નથી. અને જો હજી મારતો હોત ને તો કાં માઇલપા હોત ને કાં ઉપર હોત, આ ન હોત. હવા જ નથી. આ રામાયણ ને મહાભારત છે ને બાપુ, 2 મહાપુરુષો બનાવ્યા છે, પણ બે ગ્રંથો છે ને એ તમને મને એક શાન કરે છે. દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, પત્ની કેવી હોય, દીકરી કેવી હોય, મા બાપ કેવા હોય, એ કે જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. એટલે બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે. નથી દેવું, નથી દેવું. અત્યારે બધું એવું નથી દેવું. એટલે એમ નો હાલે, નથી દેવું. ભલા મને તું ત્યાં જ લઈને આવ્યો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે 5 ગામ તો દે, 5 ભાઈને આમને શું ખાવું? એ કે હોરા નાખે ને અણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બાજી લ્યો શું કાઢ્યું? ભલે જીત્યા ને મારી નાખ્યા ને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી. કૃષ્ણ પરમાત્મા એના ભેગા હતા, પણ એ હવાજ કેવો લાગ્યો? આ કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની? હાલો એ કે હેમાળે હાડ ગાળો. ઝઘડામાં બાબુ હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી, મારો તોય ફાયદો નથી. ને રામાયણ અખિલ ભગવાનનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણ ને કહે છે, લક્ષ્મણ કાલ 14 વર્ષ પૂરા થાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, કાલ આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા તોય બાપુ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. મારા રામ અત્યારે હગા ભયું તમે જુઓ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર ને એક જાય માલબા, જમીન તો અહીંયા પડી હોય. એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. હું કામ ઠેકડા ભરો. પછી ઓલો માલપા હોય ને એની ખબર કાઢવા જાવ ને એટલે શું કે
બોલ્યું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય પણ મને કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય સમયની હારે હાલો કાલ ગઈકાલને હંભાર સુધી પાછી આવવાની નથી અને આવતીકાલ કેવી આવવાની ખબર નથી આજ આપણે આ ભજનના બાપુના સાનિધ્યમાં સંતવાણીમાં બેઠા છીએ બસ એટલું યાદ રાખો ભવની ખોડવાની જરૂર નથી કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય નથી બધા કહેતા ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે અહીંયા ઇન્દ્રને અપસરાયું છે અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જીવ્યું હોય કોણ માર પગ ચાલવા જીવ્યું કોઈ બધું ડીંગો ડીંગ આમ જ હાલે છે આર્યું એ સ્વર્ગ છે બીજું શું સ્વર્ગ કોઈ છે નહીં કાંઈ તમે હામાં મળો ને જય માતાજી જય સીતારામ કરો આ સ્વર્ગ છે બીજું કાંઈ છે નહીં મારા રામ આનંદ કરી લ્યો હળવા ફૂલ થઈ જાઓ મોજ કરી લ્યો અને તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ કારણ કે માફી તો પહેલા માગવી પડે નહોતો માગી શકતો પણ હવે માગવી પડે અને માગી લેવાય ને કારણ કે આમાં તો આ વસ્તુ એવી છે ભાઈ કે આમાં નાના થવું પડે એક હાથી જેવું જનાવર હોય ને ચોથા માળે લઈ જાઓ અને અહીંયાથી પડતું મૂકો જીવે ન જીવે શું કામ ભારે છે કીડીને મકોડાને ઈયળને દમાં મળે ઘા કરો ને તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ ન મરો પણ નાનું થવું જ નથી બધા આમ જ કરે બાયું ચડાવે બોલો તમે જો અમે ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈએ ને આખો સ્ટેજ અમે આવ્યા ત્યાં ભરી ગયો આપણે તમે ગાઓ છો તો કે ના મંજીરું આવડે કે ના તબલું આવડે કે ના તો અમને બે આવવા દો અને અમારે આમ બે આવવું પડે પછી ગામના કોઈ આયોજક હોય ને એમ કે ભાઈ અમારા જાંબુથી બાપુ આવ્યા છે થોડાક આગા બે હોય તમને આ બાપુને બે આવવા દે ભાઈ બાપુને બે થોડાક ખેડે પછી સરપંચ આવે કે સરપંચ છે મારે ગામનો થોડોક આગા બે એમ કરતા 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 જોડામ કાઢે આદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો બેસે પણ જોડામ બે આવવું જ નથી એટલા માટે બાપુ દાસી જીવનને 18મા ગુરુ મળ્યા ને ભીમ મળ્યા ને બ્રહ્મણા ભાંગી એમ બાપુ પતે એવું નથી કારણ કે દાસી જીવન એટલા બધા જ્ઞાની એટલા બધા સત્સંગી જ્યાં જાય અહીંયા ભજનમાં બાપુ બધાને એમ કે કોઈને કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ આ વાત ઉડતી 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 ભીમ સાહેબના કાને પડી કોકે કીધું કે રે બાપુ અહીંના ફલાણા ગામનો એક દાસી જીવન કરીને છે અને એવો ભગત તમે ગમે સવાલ પૂછો ને કોઈ પણ પ્રશ્ન એનો તમને જવાબ આપે તો કોઈ એમ તો કે હા તો કે આનકોર ક્યાંક ભજનનો પ્રોગ્રામ જ કહેજો મારે આવવું છે ને સાંભળવા અને ઈ જ ગામમાં પ્રોગ્રામ અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ અહીંયા જીવણ સાહેબનો પ્રોગ્રામ છે તમારે આવવું છે તો કે હા હા રે મારે તો કીધું ની ઈચ્છા હતી સાંભળવાની અને બાપુ આમ વાંહે બેઠા આમ જોડામાં અને બાપુએ સંતવાણી ચાલુ કરી અને પછી કીધું કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને કહેજો હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ અને બાપુ ભીમ સાહેબ ઉભા થયા એ કે બાપુ મારો એક પ્રશ્ન છે તો કે અહીંયા આવો બોલાયો બોલો શું પ્રશ્ન છે એ કે આપની ઓળખાણ આપ કોણ છો તો દાસી જીવન કે બાપુ મને નાનું છોકરું ન ઓળખતું એવું ન બને તેમ મને નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હશે હું નથી ઓળખતો એ કે બાપુ દાસી જીવન કે ઈ મારું નામ ઈ તો કે આ પૂતળાનું નામ હું તમારું નામ કહું છું અને ભાઈ દાસી જીવન હલવાણા એ કે આ સાતી છે આ ગાલ છે આ કપાળ છે આ માથું છે તારું દાસી જીવન જાય એમાં દાસી જીવન ભલા હલવાણા એ કે બાપુ એ તો મને ખબર નથી કે તય હું ઠેકડા ફરસ મારા સવાલના જવાબ આપું છું અમારો એક સવાલ છે તું સો કોણ એ મને કે ને ત્યાં બાપુ પગમાં પડી ગયા દાસી જીવન કે બાપુ મને તો આય નથી ખબર ત્રીજી બાપુ એમ કહે છે કે ભીમ ભેટ્યા ને પછી બ્રહ્મણા ભાંગી તમને મને આ ભાંગે એવું નથી તો અહીં બેઠા હોય ત્યાં સુધી વાહ મજા મજા બહાર નીકળીએ ત્યાં અહીંયા એટલે કીધું લખમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય વસ્તુ છે મોટી અને પાત્ર છે છોટા ઠામ વિના ન ઠેરાય આની માટે ઠામ બનવું પડે તમે ગમે એવી મજા આવી હોય ને સવારે એમ કહો મજા આવી પણ આપણે કંઈક યાદ રહ્યું કે ના યાદ કઈ ન રહ્યું હોં રોજ વ્યુ જાય ઈ ડખા છે અને જો તમને બધાને યાદ રહે તમે અમને બોલાવો એમ યાદ નથી રહેવું એની માટે પાત્રતા કેળવવી પડે એમ નામ ન રહે એક તમને દ્રષ્ટાંત આપું એક મૂર્તિકાર હતો ને એને 3 મૂર્તિ બનાવી અને પહેલાના સમયમાં બાપુ એવું હતું કે કોઈ મૂર્તિ બનાવે કોઈ સારું ભરત કામ કરે કોઈ સારી મોજડી બનાવે તો એ રાજમાં દેવા જાય રાજા રજવાડા હતા ને કે મારી કલાની કિંમત ત્યાં રાજ મને આપે બાકી માણા નો કિંમત ચૂકવી શકે એક મૂર્તિકાર હતો એને 3 મૂર્તિ બનાવી અને 3 મૂર્તિ લઈ અને એક રાજમાં આવે એ રાજમાં આવી અને 3 મૂર્તિ આમ મૂકી અને બાપુને કહે છે કે બાપુ આ તમારા રાજમાં શોભે એવી છે એટલે હું આ તમારા રાજમાં લાવ્યો છું
તો કે એ તો બરોબર છે, પણ આની કિંમત શું? એટલે ઓલા કીધું કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે મૂર્તિ તો આની ત્રણેય હરખી જ છે. કે બાપુ હરખી છે બા, તમારા બધા રોટલા મફતના કૂટા પૂછો તો આમાં કઈ ખબર પડતી હોય? એક જ હરખી બાપુ, લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી. ત્રણ મૂર્તિ. અને ઈ કે એકના 10, એકના 100 ને એકના 1000. ઈ કે પણ હારું આમાં કઈ બૂਝ તો પડતી નથી. પછી એક મૂર્તિના કાનમાં હળી નાખી, આઈનપાના કાનમાં નીકળી કે બાપુ આ 10 વાળી. આઈનપા કાનમાં બીજી મૂર્તિને કાનમાં હળી નાખી, મોઢામાં નીકળી કે બાપુ આના 100. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં ગઈ કે બાપુ આના 1000. હવે કઈ ટપા પડે છે આમાં કોઈને? ઈ કે તું કે આવડા મફતના જે હરામ હાડકા હોય શું ખબર પડે? ઈ કે હારી વાતો સાંભળીને જે પેટમાં ઉતારે ને એના 1000 રૂપિયા આવે. હારી વાતો સાંભળી અને મોઢેથી જે વખાણ કરે કે અમે જીવનગઢ ગયા હતા અને ભજનની જે મોજ આવી, અને રામભાઈએ મોજ કરાવી, વિવેક બાપુએ મોજ કરાવી, ઓલા દરબાર આવ્યા તેને મોજ કરાવી. કાનેથી સાંભળીને મોઢેથી જે હારું બોલે ને એના 100 આવે. અને આ કાને સાંભળે ને આ કાને કાઢે ને એના 10 આવે. બાપુ આ એના 10 રૂપિયા વાળી આ છે. એટલે 1000 ની નો થાવ કઈ નહીં, પણ હાવ 10 ની નો થતા 1000 100 વાળી જ રહેજો. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ, જીવનમાં છે ને મહેનત કરવી પડે અને સાચું સમજવું પડે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો હમણાં મહિનો ગયો ને, શ્રાવણ મહિનો, એ બધા દૂધ ચડાવતા છે, ફૂલ ચડાવે, બીલી ચડાવે, ગંગાજળ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો શિવલિંગ માથે, કોઈ 135 વાળો માવો ચડાવ્યો, દારૂની કોથળી ચડાવી. કેમ? તમને ખબર છે ને આપણે બેહારેલો છે, આપણે લઈ આવ્યા છીએ, આપણે બેહાર્યા છે, તોય અંદરથી આત્મા આપણો કહે છે ને કે ઈશ્વર છે, અહીંયા આવું નો જ લઈ જવાય. આ શિવલિંગ ઉપર આવી વસ્તુ નો ચડાવાય. તો આ નથી દેખાતું કે આવડું મોટું ઈશ્વરે જીવતું જાગતું શિવલિંગ આપ્યું છે ને એની માથે આપણે શેનો અભિષેક કરી છે? નથી દેખાતું? એટલે મહાપુરુષો કહે છે મારા રામ કે ખાવાનું ખવાય, પીવાનું પીવાય, ન પીવાનું ન પીવાય. મારા રામ વ્યસનથી થોડાક દૂર રહેજો. જોકે અમારે આ બીડીયું ચાના લખણ તો અમારે છે, એટલે અમારે બીડીયું ન કહેવાય. પણ જે મોટા મોટા વ્યસન છે ને બાપુ, જમીન વહી જાય, રહેવાના સાપરા વ્યા જાય, એવા વ્યસન ન કરો. કારણ કે અત્યારે વ્યસનની દુનિયા છે, ચા ને બીડી ને માવો ને આવો એ તો એક બધું નોર્મલ થઈ ગયું. પણ જે મોટા, મારે નામ નથી લેવું, પણ એ મોટા વ્યસન છે ને એવા હોય ને તો ધીરે ધીરે બાપુ એને ઓછા કરી નાખ્યું. કારણ કે કેટલા કુટુંબ પાયમાલ થયા છે ને મેં મારી નજરે જોયા છે. એટલા માટે તમે કદાચ વ્યસન મૂકી દો ને 5 રૂપિયાનો તમને ફાયદો થાય ને તો કે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. અમુક ઘર બરબાદ થયા છે ને એટલા માટે એ મારો આત્મો કકડે છે. એટલે હું તો હાથ જોડીને કહું છું, અને હાથ હું કે તમારીથી ફાટી પડું છું ને હાથ જોડું છું એવું નથી. હું હાથ એટલા માટે જોડું છું કે હાથે કરીને બરબાદી ન કરાય. એટલે ઠીક છે લખણ થઈ ગયું એકદમ ન મૂકી શકાય એવું હું સમજી શકું છું, પણ ધીરે ધીરે બાપુ આમાંથી જો છૂટી શકાય તો છૂટી જાયજો. નકર બાપુ છે ને કોકની લાચારી. હું ગાડી હલાવતો ને, ગાડી તમને એક ગાડીની વાત કરું, મારો ડ્રાઈવર હતો ને, હું કંડક્ટરમાં હતો ને બાપુ, એને દારૂ વગેરે એક વખત 1 કલાકે ન હાલે, અને મને પાવાની એટલી બધી મહેનત કરે. મેં કીધું તમે કહો તમારા કપડાં ધોઈ દઉં, બાકી દારૂ હું નહીં. એને બીક બીજી કઈ નથી, મને પાવાનો એનો શોખ નહીં, પણ એને બીક એ હતી કે જો આ પીવાનું ચાલુ કરી દે ને તો મારું શેઠને કે નહીં. એને બીક એ હતી કે હું એક પીવું છું, એ નથી પીવું, આ કોક દી કહી દેશે શેઠને, મને નોકરીમાં જ કાઢી નાખે. મેં કીધું હું જિંદગીમાં નહીં કહું, પીવો તમારે પીવાનું, મને શું વાંધો, પણ હું નહીં પીવું. એ કે ના તારે પીવો પડશે. ના, રાતે 2 વાગ્યા હોય ને, ગાડી હાલી જતી હોય, એમાં ચેક પાણી ભાળી જાય ને તો અહીંયા ગાડી ઉભી રાખે ને એમ કે ગાડી ધોઈ નાખી. એવો મને હેરાન કરે. રાતે 2 વાગે ગાડીઓ ધોવરાવે, નકર કે દારૂ પી. ના, હું ગાડી ધોઈ નાખું દારૂ. અને એને જ્યાં સુધી દારૂ ન મળે ને ત્યાં સુધી બાપુ એ ખાય ને એ ખાય નહીં, ત્યાં મને ખાવા દે નહીં. પણ ચોય બાપુ હું અડ્યો નહીં, વેઠવું તો પડે. એમ નામ બાપુ કાંઈ છે નહીં. નકર હું બીજા રાજ્યમાં જ્યો, અહીંયા બાપુ તમે જુઓ તો દારૂની રેલમ સેલમ છે. અહીં તો કાંઈ તકલીફ છે, બહાર તો કાંઈ તકલીફ નથી. પણ સિદ્ધાંતથી સિવાય મારો કહેવાનો અર્થ એ છે. બાકી આ 5 જણા વચ્ચે જો જગ્યા થતી હોય ને તો મારા નાથે ને મારા મા બાપની કંઈક કૃપા હશે કે હું બચી ગયો. નકર બાપુ હું ક્યાંય નો ક્યાંય હોત. એટલા માટે સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, હોય ધનુષ ને હોય બાણ. જય માતાજી, જય સિયારામ.